કે એમાં અમુક ડિસિપ્લિન ઉમેરાય ભાઈ. ધારો કે સોલર સિસ્ટમ લવાય, બાથરૂમ બનતો હોય તો ત્યાં અંદર ટાઇલ્સો નખાવાય. પછી તારું જે પાણી છે ને વેસ્ટ વોટર એમાં જે માળ છે ને This is paper mache. અલગ લઈ જવાય. Need to add paper with water. મેન્યુઅલ હું તને બતાવીશ. હું તને એક વસ્તુ જોયા. This is basically the mixture of clay, cow dung, and grass. We need to mix it and need to keep it for 4 days around so that it can get fermented. આખી સિસ્ટમ એક ઝાડને કેનાલ સિસ્ટમમાં જ લેવાની, ત્યાંથી બનાવી બંટીને ભરતા. એટલે પહેલાં તો 12 માસ બોર્નવિટા, કારણ કે યુરિયા તો આવવાનું જ છે પેશાબમાં. હવે ઝાડને યુરિયા મળે એટલે ઝાડ તો ડબલ રહેવાનું ને નેચરલ યુરિયા છે, ફર્ટિલાઇઝરમાં બનેલું તો છે ને. હવે જે પહેલી કુંડી છે ને એ રોજ જે સાફ કરે. This is mixture of the paper and clay. ઝીણી ચિકન મેસ મૂકીને જો કરી દીધું હોય તો ખાલી એ ચિકન મેસ ઉતારીને ખંખેરીને પાણીમાં નાખીને પાછી જે ચિકન મેસ ઉપર પાછી એની રેતી નાખી દેવાની. અને એ પાણી વેસ્ટ નથી, ઢોળી દેવાનું. અને ઉપરની કુંડીને તારે જાળી એટલે ઢાંકણું બનાવવું પડે મચ્છરમાં. ના ગીત બન્યું માટલા મૂકતા હતા. ઓય એક માટલું કદી મેં ઘરે તો નાવાનું જ છે પાછું ઉડાડતું ઠંડા પાણી